નમસ્કાર. પુસ્તકો પારસમણી છે. જેના જીવનને સ્પર્શે તેને સુવર્ણમય બનાવી દે છે. જગતમાં મહાન શક્તિઓનું સર્જન પુસ્તકોની અબોલ તાકાતથી થયું છે. જેઓએ શાંત ચિત્તે ગ્રંથોને ગુરુ તરીકે સ્વીકારી તેના જ્ઞાનનો પોતાના જીવનમાં અમલ કર્યો છે, તેઓએ સમસ્ત વિશ્વના વેણ પલટી નાખી નવી સૃષ્ટિ કે નવા યુગના સર્જન કર્યા છે. શિક્ષણ અને શિક્ષક માટે તો તે ભૂમિઓ છે. નારાયણ વિદ્યાવિહાર ભરૂચ શિક્ષકો અને બાળકો સાથે વાલીઓ પણ આ પુસ્તકના વાંચન પ્રત્યે પ્રેરાય તે માટે સમૃદ્ધ લાઇબ્રેરી ધરાવે છે. સાથે આ પુસ્તકોના મહિમા અને સંસ્પર્શ માટે શિક્ષક પુસ્તક સંવાદ, વિદ્યાર્થી પુસ્તક સંવાદ અને સાહિત્ય માટેની અનેક પ્રવૃત્તિઓ આયોજિત કરે છે. શાળાના આ અભિન્ન અંગ બનેલ પુસ્તક વાંચન અને સાહિત્યિક પ્રવૃત્તિઓથી શિક્ષકો અને બાળકોનું માતૃભાષા પરત્વેનું, સાહિત્ય પરત્વેનું આકર્ષણ વધ્યું છે. ગત માસમાં શાળાએ 226મો પુસ્તક સંવાદ જાણીતા કેળવણીકાર શ્રી મનસુખ સલ્લાના શિક્ષણના જાત અનુભવોનું આત્મકથનાત્મક અનુભવની એરણ પર રજૂ થયો હતો, જે આપે માણ્યો હતો. ચાલુ માસમાં પુસ્તક સંવાદની આ શ્રેણીનો 227મો મણકો રજૂ થશે. પુસ્તક છે આનું નામ તે શિક્ષક. ડૉક્ટર મોહનભાઈ પટેલના શિક્ષણ અને કેળવણીના ક્ષેત્રે જેણે વિશેષ યોગદાન આપ્યું છે તેવા શિક્ષણ તપસ્વીઓના શિક્ષણ ઉપરના પ્રયોગો, અનુભવો અને કેળવણીના વિચારોને શાળાના શિક્ષિકા શ્રીમતી શિલ્પાબેન શાહ રજૂ કરશે અને સાથે તેમનો અનુભવ નિચોડ, સંશોધન અને પ્રયોગોને રસપ્રદ રીતે રજૂ કરશે, જેથી એમને માર્ગે ચાલવાની અન્ય શિક્ષકોને પણ પ્રેરણા મળશે. રાજ્યના 26 જેટલા શિક્ષકોની આ કેફિયત શિક્ષણ કેળવણીનો એક અમૂલ્ય ખજાનો છે તેનું રસપાન કરાવશે. શાળા પરિવાર આ પ્રસંગે આપને આમંત્રણ આપતા હર્ષની લાગણી અનુભવે છે. આ પુસ્તક સંવાદને તારીખ 31મી જુલાઈ 2024ને બુધવારના રોજ સવારે 11:30 કલાકે શાળાની યુટ્યુબ ચેનલ પર લાઈવ માણી શકશો. અન્ય પુસ્તક સંવાદને માણવા શાળાની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરશો.